લારી કે હોટેલનું મંચુરિયન ભૂલાવી દે એવું નવું કોઈ પણ સોસ વાપર્યા વગર ગ્રીન મંચુરિયન બનાવીશું. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે નીચે આપેલી છે. કોબી, કેપ્સિકમ, ડુંગળીને ચોપરમાં ઝીણા ઝીણા ચોપ કરી અને એમાં આપણે પાલક, મીઠું, મરી પાવડર, આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરી દઈશું. હવે કોર્નફ્લોર, મેંદો, બેસન ઉમેરી બાઇન્ડિંગ આવે એવું મિશ્રણ રેડી કરી ગરમ તેલમાં મંચુરિયન બોલ્સ આ રીતે આપણે તળી લઈશું. મંચુરિયન બોલ્સ આ રીતે તળાઈ જાય એટલે પાલકને આપણે ગરમ પાણીમાં ડીપ કરી અને પછી એની પ્યુરી બનાવી લઈશું. આ રીતે પ્યુરી રેડી થઈ જાય એટલે મંચુરિયનના વઘાર માટે લસણ, આદુ મરચાં લસણની પેસ્ટ, કોબીનું મિશ્રણ ઉમેરી સારી રીતે સાતળી, મરી પાવડર, મીઠું અને સાથે ખાંડ ઉમેરી દઈશું. પાલકની પ્યુરી ઉમેરી દઈશું. હવે કોર્નફ્લોરને પાણીમાં મિક્સ કરી આ રીતે ગ્રેવીમાં ઉમેરી થીક આવો સોસ રેડી થઈ જાય એટલે વિનેગર અને મંચુરિયન બોલ્સ ઉમેરી દઈશું. મિક્સ કરીશું અને તરત જ સર્વ કરીશું. તો ક્રિસ્પી મંચુરિયન બોલ્સ રહે ત્યારે જ સર્વ કરી દેવાનું. તો હેલ્ધી આવું કોબીનું મંચુરિયન તમે ટ્રાય કરજો અને મને